તમારા બંનેનું શુભ થાય શુભ થાય. હા, તમે પણ પહેરાવો જમાઈરાત. અરે હા તાપ બેટા, પહેરાવો ને જમાઈરાત. તમે શું શરમાવો છો? અહીં જે થઈ રહ્યું છે એના પર ધ્યાન ના આપી છે. રાત્રે અહીંથી નીકળવાનું છે, એના પર ધ્યાન આપ. રાતની રાહ કોણ જુએ છે? તારો ચહેરો જોવો પણ મને પસંદ નથી. એટલે જ તો તારા જ ઘરમાંથી બહાર જવાની પરિસ્થિતિ આવી. આજે હું બહાર જવાનો છું. તારા મા બાપને ઘેરથી જવા દે, પછી તારે જવું પડશે. અત્યારે અહીં ધ્યાન આપ, બાકીની વાતો પછી. અરે 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 શું વાત છે! જોઈ રહી છે ને સુશીલા? વેવાણજી જોઈ લીધું ને? કેટલો આનંદ થયો વેવાઈજી. વધામણા હો ને સિતારા ભાઈ ગળે મળી જાઓ. અસહ્ય, અસહ્ય. આખરે એ ગીતાએ સાપના દરમાં હાથ નાખ્યો. આ વિજય સાથે હોશિયારી કરી. મારા ડેડના નામે એનો બાપ રમત રમી રહ્યો છે. આ બધો ગીતાનો પ્લાન છે. ફર્સ્ટ નાઇટ કહી રહ્યા છે, ફર્સ્ટ નાઇટ. હું રહીશ તો ફર્સ્ટ નાઇટ થશે ને? અરે વિજયનો ફોન યાર. હેલો હેલો વિજય, શું યાર તું અડ્ડા પર ન આવ્યો? સાથે ચા નથી પીવી કે શું? અહીં મારા દિલને શાંતિ નથી. અરે યાર શું થયું તને? તારો પ્રોબ્લેમ શું છે બોલ. અમે બધા અહીંયા જ છીએ. તારી શાંતિ છીનવવા વાળાની ચામડી ઉખાડીને રાખી દઈશું. મારી પ્રોબ્લેમ ગીતા છે. ગીતા. એ ભાઈ, એ તો તારી ફેમિલી મેટર કહેવાય. એ અમે કઈ રીતે વચ્ચે આવીએ એમાં બોલ. આ ગીતાની ફેમિલીએ અમારા ઘરમાં અડ્ડો જમાવ્યો છે. તારી મમ્મીએ કેવી રીતે આવવા દીધા? મારા ડેડે એમને આમંત્રણ આપ્યું. બહારથી આવેલા એ લોકોએ ચૂપ રહેવાને બદલે મારી ફર્સ્ટ નાઇટ અરેન્જ કરી છે. ગીતા સાથે ને? હા યાર, આજે એની પત્ની સાથે એની સુહાગરાત છે. બકવાસ બંધ. અત્યારે હું મુશ્કેલીમાં ફસાયો છું. મારા ડેડ જ્યાં સુધી આ ઘરમાં રહેશે હું કંઈ નહીં કરી શકું. દિમાગ ખરાબ થઈ ગયું છે મારું. આ બધું ઠીક કરવા માટે મારે આજે ડ્રિંક કરવું પડશે. વિજય, પાર્સલ લઈને આવું? એ અડ્ડા પર આવી રહ્યો છું, રેડી કરો. આજે મારે પીને ટલ્લી થવું છે. આ ઘરમાં ગીતા છે ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. એને ઘરમાંથી ભગાડવાનો હતો ને તું, અને અત્યારે જો તું જાતે જ ઘરમાંથી બહાર આવી રહ્યો છે. ગુસ્સો ના અપાવેશ. આજે મારા ડેડ ઘરે ના હોત તો એના મા બાપની સામે જ ગીતાને પાઠ ભણાવ્યો હોત. હું ત્યાં આવીને ડિટેલમાં વાત કરીશ. આજે મારે ડ્રિંક કરવું છે અને સાથે જ ગીતાને આ ઘરમાંથી કાઢી મૂકવાનો પ્લાન રેડી કરવો છે. વિજય, આ તો ફર્સ્ટ નાઇટ. મારી નાઈટ તમારી સાથે હશે. ડ્રિંક કરીશ રાતભર. ઘરવાળાની વાત માનીને હું ગીતાની સાથે રાત ગુજારીશ. મારું દિમાગ ખરાબ લાગે છે. જલ્દી જલ્દી અરેન્જ કરો બધું. આવું છું. સિતારા ભાઈ, આવી રીતે બેસી રહેશો તો કેવી રીતે ચાલશે? હજી ફૂલોનો શણગાર કરવાનો છે, લાઇટ્સનું અરેન્જમેન્ટ કરવાનું છે. તમારામાં કોઈ જવાબદારીનું ભાન જ નથી યાર. અરે ચાણનો પેલી દિવાલ પર લટકીને આ બધું ડેકોરેશન મેં તો કર્યું છે, અને તમે અત્યારે થોડા ફૂલ પાથરીને બધું સજાઈ દેશો તો જલ્દી જલ્દી પૂરું કરો ને. સારું, હા, શાંત થઈ જાઓ. પહેલા મોસમનો પહેલો વરસાદ આવી રહ્યો છે, ટપ ટપ અવાજ. ઓ પાપી, બીપી. ઓ બીપી, તમે થોડી વાર માટે ચૂપ નહીં રહી શકતા? સિતારાભાઈ, હું સર અમારી કવિતા તમને ગમી નહીં? બહુ જોરદાર સમૂહ એના ચિયા મોઢે વખાણ કરું. અલા ભાઈ, આ ફર્સ્ટ નાઇટ માટે રૂમ ડેકોરેટ કરવા માટે મને ચમ લઈને આવ્યો છો? આ બધું હું ચમ કરું? અરે તારી જ ભલાઈ માટે લઈને આવ્યો છું ભાઈ. ભલાઈ? આમાં મારી હું ભલાઈ થવાની છે? તમારા જેવા કુંવારા છોકરાઓ આવી રીતે મનથી કામ કરશે તો જ તમારા લગ્નનો યોગ જાગશે, સમજા કે નહીં? અલા છોડો ને બીપી, આટલા વર્ષોથી જોઈ રહ્યો છું, કોઈ યોગ બોગ આવ્યો નહીં ને આવવાનોય નહીં. મારા લગ્નની ઉંમર તો આમે જઈ રહી છે. સિતારાભાઈ, તમારા પહેલા લગ્નની ઉંમર વીતી ચૂકી છે, એટલે હવે તમારા બીજા લગ્નની ઉંમર થઈ ચૂકી છે. હવે તમે બીજી કે ત્રીજી વાર લગ્ન કરનારી મહિલાઓના ફ્રેશ પતિ બની શકશો. આ તો ભંગારનો માલ ગમે તેટલો જૂનો હોય એની કોઈક કિંમત તો આવે જ. ડોન્ટ વરી. થેન્ક્સ, વેલકમ. ખૂબ ખૂબ આભાર તમારો. અલા ભાઈ બીપી, ખરે તમારી સોડીની જિંદગીની શરૂઆત માટે આ બધો શણગાર તમે જ ચમ કરી રહ્યા છો? કીધું હોત તો બધી બહેનોએ કરી લેત ને આ બધું. એ સિતારાભાઈ, આ જે શણગાર છે ને એ ચોક્કસ લોકોએ જ કરવો જોઈએ એવો ભેદભાવ મારામાં છે જ નહીં. પણ આ શણગાર છે ને એ કરવા માટે સ્ત્રીઓ જ આગળ કેમ આવે બોલો તો? એમનો હાથ આ કામમાં જરા નાજુક હોય છે, એટલે એમાં લોજિક જેવું કઈ છે જ નહીં.
એ કેવી રીતે? ફૂલોને શુભ માનવામાં આવે છે. સ્ત્રીઓ ફૂલોનો શણગાર કરે એમાં કઈ ખાસ નથી, પણ એવી સ્ત્રી ઉપર પુરુષ ધ્યાન આપે એ વાત ખાસ છે. એનો મતલબ પુરુષને એની સુંદરતા ખબર છે, એની સુગંધ માણતા આવડે છે, એટલે જ શણગાર માટે પુરુષ યોગ્ય છે. લોજિક માસ્ટર છો તમે તો પાપી. થેન્ક યુ બીપી. હા બીપી, તમે તો સામેવાળાની બોલતી જ બંધ કરી દો છો. અલા ભાઈ, તોય ઇજ્જત લૂંટી જાય પછી તમારી છોડી આ ઘરમાં આવી છે, તો તમને એ વાતનું જરાય દુઃખ નહીં લાગતું? જુઓ, એવી વાત નથી. એને જોવાનો દૃષ્ટિકોણ જરા અલગ છે. આ તો મારા જમાઈ રાજે ઉતાવળમાં આવું કામ કરી નાખ્યું. આમ તો તમારા જ ઘરની ઇજ્જત નીલામ થવાની હતી, પણ આ તો મારી દીકરી ગીતાએ તમારા ઘરની વહુ બનીને બધાને બચાવી લીધા. ઓહો, એ રીતે? હા, તમે ભાગ્યશાળી છો. સાંભળો બીપી, આ તો એમ જ તમને એક સવાલ પૂછું છું. તમે ફર્સ્ટ નાઇટ કાર્યક્રમ જ કરાવવા ઘરમાં આયા છો કે હું? ના, અહીં તો હું બીજા ઈરાદાથી આવ્યો હતો. એક નાનકડું પૈસાનું કામ હતું. સિતારાભાઈ, પણ અહીંયા આવ્યો ત્યારે ખબર પડી કે આમની વચ્ચે કંઈ થયું જ નથી. સંબંધ આગળ નહીં વધે તો આપણે સંબંધી કેવી રીતે બનીશું? એટલે જ આ શુભ કાર્યની શરૂઆત કરાવી દીધી મેં. તોય પૈસાવાળાના ઘરમાં આ રીતે એન્ટ્રી મળવી અને આ રીતે મફતનું ખાવાનું મળવું એ અઘરું છે બીપી. હા, એ બાબતે આપણે બંને કેટલા લકી છે નહીં? હું કઈ રીતે? હા, તમે તો તમારી બેનની તરફથી આવ્યા છો અને હું મારી દીકરીની તરફથી આવ્યો છું. હું તો અહીંયા 4 દિવસ મફતનું ખાવાનું ખાઈને પાછો જતો રહીશ, પણ તમે સિતારાભાઈ આખી જિંદગી અહીંયા બેસીને ખાવાનું ખાતા રહેશો મફતમાં. કામ શરૂ કરીએ હવે. પહેલા મોસમનો પહેલો વરસાદ. મમ્મી, તું કેમ ચૂપચાપ ઊભી છું? વેણી લગાવ ને. મમ્મી, જો ને ભાભી કેટલા સુંદર લાગી રહ્યા છે ને. હા, તારી ભાભી તો ઘરેણા વિના પણ સુંદર જ લાગે છે. શ્રુતિ, કાજલ લઈ આવ, કાળું ટપકું કરી દઉં. સારું મમ્મી. આ ચહેરાને ઘરેણાની ક્યાં જરૂર છે? સ્વાભિમાનના ઘરેણા તમારા માટે તો પૂરતા છે ને સાસુમાં. બગાસું ખાતા પતાસું આવી ગયું છે, એનો પૂરો ઉપયોગ કરી રહી છે ને ગીતા? ગમે તેવી તક મળે હું મારી ઇજ્જતને બચાવી લઈશ સાસુમાં. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, આ ઘર માટે તું ના ગમે એવી પ્રોડક્ટ છે. તમને તકલીફ થઈ રહી છે, અત્યારે તો આ મારા માટે પૂરતું છે. ખાડો ખોદવાવાળા જાતે જ ખાડામાં પડી જતા હોય છે. જે વસ્તીમાં આગ જેવા લોકો હોય ત્યાં પેટ્રોલ વેચવા ન જવું જોઈએ ગીતા, નહીં તો બળીને રાખ થઈ જઈશ. સાસુમાં, આગને કાબૂમાં કરીશ તો જમવાનું બનાવી શકીશ, દૂધ ગરમ થઈ શકશે, ઘરમાં પ્રકાશ આવશે, લોખંડ પણ પીગળશે. એટલું જ નહીં, લાશને બાળી નાખશે. એટલે આગને મેનેજ કરતા આવડી જાય તો બહુ છે. જિંદગી આરામથી મેનેજ થઈ જશે સાસુમાં. એ મારા માટે સરળ છે. એનો મતલબ અમારા ઘરની આગ તારી જિંદગીમાં જમવાનું બનાવવા માટે કામ આવશે. આટલા વર્ષ તમે તમારા દીકરાને જે શીખવાડ્યું એ હવે હું શીખી રહી છું. વિચારીને જુઓ, આનાથી તમને જ વધારે ફાયદો છે. તારો ફાયદો, તારું નુકસાન જોઈને મારે શું કરવાનું છે? જલ્દીથી જલ્દી તને લાત મારીને મારા ઘરમાંથી પરમનન્ટલી બહાર કાઢવાની ગેરંટી હું આપું છું. યાદ રાખજે, તારા જેવી બોગસ છોકરીને અહીં રહેવાની જરૂર જ નથી, રહેવું પણ ન જોઈએ. માં, એ ગીતા, શું થયું બેટા? માં, સાસુમાં કંઈ પૂછી રહ્યા હતા, પૂછ ને માં. શું વાત છે વેવણજી? અરે કંઈ નહીં, તમે કેટલી સંસ્કારી છોકરી આ ઘરને આપી છે એ જ કહી રહી હતી. આજે અમારું ઘર આટલું પ્રકાશિત છે એના માટે અમે તમારા આભારી છીએ. અરે રે, મોટી વાત કહી દીધી. તમે મોટા લોકો છો, અમે તો બહુ નાના લોકો છીએ, અને એવામાં મારી દીકરીને પસંદ કરીને તમે સ્વીકારી, એ માટે હું તમારી આભારી રહીશ. આ જગ્યા એમણે નથી આપી માં, મેં મારી જાતે જ મેળવી છે. આજની રાત વીત્યા પછી ગીતાની જિંદગી શરૂ થશે, એ પછી ગીતાની જિંદગી બદલાઈ જશે. માં, આવા અનર્થ રસ્તે તો હું નથી ચાલવાની. ખરેખર વાત તો એવી છે કે મારી અને વિજયની જિંદગી આજે શરૂ નહીં થાય. આજે રાતે ઘરે જ નહીં રહે, ભાગી જવાનો છે. મમ્મી, કાજલ લઈ આવી. તું કરે છે કે હું કરું? ટપકું તો કરવું જ પડશે. આપ મને.
તારા જેવી છોકરી પર કાળો ધબ્બો લગાવવાની તક હું મિસ નહીં કરું. ગીતા, ઉભો રે ને, નાના છોકરાઓ જેવું કરે છે. ઉભો રે. મામા હા, આની જરૂર છે. નહીં બાંધવું તો છોડી દઉં. મામા ગાણા જેવી વાત ના કરો. તો હું શું કરું? વિજય, તું ગમે તે કે એ બધી વાત ડબલ મિનિંગ જ લાગવાની આ સિચ્યુએશનમાં. મામા અરે સિતારાભાઈ, તમે શું કરી રહ્યા છો? હા સિતારાભાઈ, જમાઈ રાજને હું મારા જ હાથેથી રેડી કરવા માંગુ છું. આજે વ્હાઈટ એન્ડ વ્હાઈટ માં જમાઈ રાજ ચમકવા જોઈએ. ના એટલે એના માટે બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચર વાળા મોણા હું કામ આયા છે? મારો તો એ સવાલ છે. એ સિતારાભાઈ, આમ તો તમને સંસારના રીતિ રિવાજની ખબર કેવી રીતે હોય? સુહાગ રાતમાં સફેદ કપડા કેમ પહેરે બોલો તો? અરે બુદ્ધુ, એમના જીવનમાં રંગોની બહાર આવી જાય ને એટલા માટે. એમનું જીવન રંગીન રહેશે તો જ એમને એક સરસ ગિફ્ટ મળશે ને ભાઈ. આને પકડ એ સિતારા. જમાઈરાજ અહીંયા આવો. આ શર્ટ પહેરો. હા, તમારા માટે રેશમનું શર્ટ લાવ્યો છું. આવો આવો. અરે પહેરો ને. આને ત્યાં ક્યાં જોઈ રહ્યા છો? એ સિતારાભાઈ, એ તમે અહીંયા શું સેન્ટ મારી રહ્યા છો બૈરાઉન જેમ? બૈરાન છે? હે? હા, તો શું બીજું? પહેરો. અરે પહેરો જમાઈરાજ. સેન્ટ આપી દો મને. અરે આપ મને. આ બટન બંધ કર. સરખી રીતે કરો, ઇસ્ત્રી ખરાબ થઈ જશે. આમે અડધા કલાક પછી તો ઇસ્ત્રી બગડી જ જવાની છે. જમાઈરાજ અહીં જુઓ તો. જમાઈરાજ, આ ચહેરો કેમ આટલો ઉદાસ છે? ઓહો, સુહાગ રાત છે એટલે શરમાઈ રહ્યા છો, સમજી ગયો છું. જુઓ, જીવનમાં બધા જીતવા માટે યુદ્ધ કરે છે, પણ સંસારના યુદ્ધમાં હારવા વાળો જીતી જાય છે. એટલે તમે વિજયને હારવાનું કહી રહ્યા છો? સિતારાભાઈ, હારીને જીતવા વાળાને જ બાજીગર કહે છે. અરે આ બધું તમને ક્યાં સમજાઈ રહ્યો છું? તમારે તો લગ્ન નથી થયા, બાળક નથી, અનુભવ ક્યાંથી હોય? પાપી. બીપી. મારા લગ્નની વાત ના કરશો હો. સિતારાભાઈ, તમારા દુઃખને હું સમજી શકું છું. અલા છોડો ને ભાઈ, ઓંગળી દુખે છે. ઓ સોરી, ઇમોશનલ થઈને દબાવી દીધી. હા, જુઓ સિતારાભાઈ, આવા કામમાં આસિસ્ટન્ટનું કામ કરો, તમારું ભલું જ થશે. અને આમ પણ તમારા બીજા લગ્નની ઉંમર થઈ ગઈ છે. જીવનમાં કંઈક નસીબ જાગ્યું તો છોકરી જેવું કંઈક તો મળી જ જશે તમને. છોડી જેવું એટલે? હા, અત્યાર માટે હાલો સેન્ટ લગાવીને જમાઈરાજને લઈ આવો. હા પ્લીઝ. હા જમાઈરાજ, આ ક્યાંક મારી જ નજર ના લાગી જાય. અરે સુશીલા, આ સેન્ટની બોટલ એવી મારે તમે બોલાયો મને? નાના હું હા ભાઈ, સેન્ટ આના માટે છે. આ શું છે મામા? આ સેન્ટ સર. મામા હા તો બીજું હું કહું ભોણા તને? હો, મને તો મારી ઉંમરમાં આવું કોઈ મળ્યું જ નહીં. તને અત્યારથી બધું મળે છે. એન્જોય. હવે બંધ કરો. બંધ કરી દઉં. અચ્છા મારું? ઓકે, સોરી. ભોણા કોઈને ફસાવાના ચક્કરમાં તું પોતે જ ફસાઈ જશે. હવે એવું લાગે છે પરિસ્થિતિ બહુ બગડી રહી છે. ફર્સ્ટ નાઇટ મિસ થવાના ચાન્સ હોય એવું મન તો નહીં લાગતું વિજય. એટલે જ્યારે પોતાની મરજીનું જમવાનું ના મળે ત્યારે જે મળે એ જ જમી લેવામાં સમજદારી છે. તમારી વાતનો મતલબ? તારી જિંદગીમાં જે સોડી આવી છે એને જ તારી જીવન સાથી બનાવવાની છે, સ્વીકારી લેવી છે. ગીતા મારા માટે કલંક છે. જાણે દૂર નહીં થાય એવું કલંક. આ ઘરમાંથી ગીતાને કાઢી મેળવવાના જેટલા પ્રયત્ન કર્યા ફેલ થઈ જાય. હવે તો તારા મનને મનાઈ લે, જીવન વિતાઈ લે એની હાથે. નો ચાન્સ. અત્યારે તો ગીતાને ભગાડવામાં કદાચ હું હારી ગયો, પણ હું તો જઈ શકું છું ને ઘરની બહાર. એટલે બધી વ્યવસ્થા થઈ ચૂકી છે મામા. આજે રાત્રે હું આ ઘરમાં નહીં રહું. તો પછી ભાગી જવાનો છું, કોઈને પણ કીધા વિના. આમ તો સુહાગરાતમાં 2 લોકો જોઈએ, પણ અહીં તો હું હોઈશ જ નહીં. સુહાગરાત જ નહીં થાય? આ વાતની ઘરમાં ખબર પડી તો? ખબર પડશે તો હું શું કરું? જિંદગી વધારે મહત્વની છે. એટલે તું સંસારના યુદ્ધમાં હારી જાય એમ વિજય? રહીશ તો હારીશ, જઈશ તો જીતીશ. ટૂંકમાં કહું તો ગીતાનો બાપ ભલે સુહાગરાતનું સપનું જુએ, હું એમાં નહીં રહું. એમના એક્સાઇટમેન્ટ સામે હું હોઈશ એબસન્ટ. શું કહો છો મામા? સાચું કહે વિજય, કારણ કે તું જીતી જાય તો મારી બેના પણ જીતી જવાની. અને એટલે ઘરેથી ભાગી જવામાં હું તને મદદ કરે. અને એક વાત એ પાક્કી અને એ
યસ ગીતા એન્ડ ફેમિલીની પાક્કી અને સાચી હાર. તું હજુ અહીં જ છે વિજય? જઈ જ રહ્યો છું. તું અહીં કેમ આવી છે? હું જઈશ તો તારા બાપનો પ્લાન ફેલ થઈ જશે. રિક્વેસ્ટ કરીને મને રોકવા આવી છે? આટલું ખરાબ કામ હું કેમ કરું વિજય? જો તું અહીંથી નહીં જાય તો પ્રોબ્લેમ તો મને જ થશે. એ જ યાદ અપાવવા આવી છું. તને પ્રોબ્લેમ થશે એ વિચારીને હું અહીંથી નથી જતો. મને પ્રોબ્લેમ થશે એ વિચારીને જઉં છું. બેકારમાં તારી જાતને ક્રેડિટ આપવાની જરૂર નથી. પહેલા તારા જેવા માણસના જીવનમાંથી ડેબિટ થવા માંગુ છું હું, અને ક્રેડિટની વાત કરે છે. પહેલા આ ઘર છોડીને જા. મારી જિંદગીમાં હું ગમે તેમ જીવી લઈશ. પહેલા તું જા. મારી જિંદગીમાંથી તને જવાનું કહી રહી છું. પહેલા અહીંથી જતો રહે. જાણી જોઈને ગંદા નાળામાં પડું. મારું દિમાગ ખરાબ નથી. કયા સમયે આવીને મારા ગળે પડી. થુ, પનોતી લાગે છે. એક તો કારની ચાવી નથી મળતી. મારી સાયકલની ચાવી આપું? જરૂર પડી તો ચાલતો જતો રહીશ, પણ તારી સાયકલને ક્યારે નહીં અડું. ચાવી તો અહીં જ છે પતિદેવજી. આ લો. નહીં અડું. ત્યાં મૂકી દે. આ જ કપડાં પહેરીને જશો? બદલીને જઈશ તો સમય લાગશે. એટલી વારમાં તારો પનોતી બાપ મારી પાછળ પડશે, એટલે નથી કરતો. વારંવાર મારા પપ્પાને પનોતી ના કહીશ વિજય. અહીં જે કંઈ પણ થઈ રહ્યું છે એમના કારણે થયું છે. તમે શું ઝઘડો કરતા અહીં જ ઉભા રહેશો કે જગ્યા ખાલી કરીને જશો પણ? અહીંથી તો આજે હું 100% જઈશ જ. આ જગ્યાએ તું રહીશ. તને આ ઘરમાંથી ભગાડી નહીં તો હું મારા ડેડનો દીકરો નહીં. બેકારમાં તારા પપ્પાનું નામ કેમ બદનામ કરે છે? ચલ જા. બાપ રે, આખરે જતો રહ્યો. એક મુશ્કેલી ટળી ગઈ. નો ખબર નહીં કેમ પણ મને લાગે છે કે વિજય જે કરી રહ્યો છે યોગ્ય નથી. ના, ફર્સ્ટ નાઇટ છોડીને આપણી પાસે ડ્રિંક કરવા આવી રહ્યો છે. લાગે છે એનું દિમાગ ખરાબ થઈ ગયું છે. એ ના યાર, એ તો અહીં આવીને આખી રાત દારૂ પીને એ ગીતાના ઘરમાંથી કેવી રીતે કાઢશે એનો પ્લાન બનાવવાનો છે. એ ભલે ગમે તેટલા પ્લાન કરી લે, ગીતા સામે નહીં જીતી શકે. આટલા દિવસથી તમે જોયું નથી કેટલી મોટી મોટી ચેલેન્જ આપી, હોવા છતાં ગીતા એને ચેસ કરી છે, સામનો કર્યો છે, જીતીને બતાવ્યું છે. હા યાર, આવી છોકરીથી હારવાને બદલે બંને એક થઈ જાય તો સારું, જેથી વિજયના જીવનમાં જીત એની સાથે જ રહે. હું પણ એ જ કહી રહ્યો છું યાર. વિજયે ઝઘડો કરવાનું છોડીને ગીતાની સાથે જિંદગી કેમ જીવી એ શીખવું જોઈએ. તો જ બંને બેસ્ટ કપલ કહેવાશે ને. એ ચૂપ રે. બંને એકબીજા સામે જોતાય નથી, એવામાં બંને મળીને સાથે જીવન કેવી રીતે જીવવાના? એ ગિરીશ, કેમ ના થઈ શકે યાર? ઝઘડવા વાળા બંને ભવિષ્યમાં એક દિવસ તો મળી જ જતા હોય છે. મોટો આયો ભવિષ્ય જોવા વાળો. ગીતાનું નામ સાંભળતા જ વિજય ગુસ્સે થઈ જાય છે. વિજયનો ચહેરો જોઈ ગીતાને ઇરિટેશન થાય છે. એવામાં એ બંને ભેગા થઈને જીવન જીવી શકે? જા જા. અરે યાર, જે માણસ જેની સાથે દુશ્મની રાખે છે આગળ જઈને એ એના જ પ્રેમમાં પડી જાય છે. એ જ જગતનો નિયમ છે. ભલે એમનું જીવન રણ જેવું હોય, આગળના દિવસોમાં ત્યાં જ ગીત જંગલ હશે, એમાં કોઈ શંકા નથી. આ મારી સિક્સ સેન્સ કહે છે. આ જ વાત વિજય આવે એટલે એની સામે જ બોલજે યાર. પછી જો તારી હાલત કેવી થાય છે. અલ્યા, પણ ભવિષ્યમાં ગીતા અને વિજય બંને સાથે જીવશે એવું કહેવામાં ખોટું શું છે? એ વાત એની સામે કહીને તારે માર કેમ ખાવો છે એમ કે. એ આવે એટલે આપણે પાર્ટી કરીએ, ડ્રિંક કરીએ, મોજ કરીએ. આવું કરીશું તો આપણી લાઈફ મસ્ત રહેશે. સારું, ચાલો જઈએ, પાર્ટીની તૈયારી કરીએ. આ વખતે ગીતા શું કરવાની છે એની જિજ્ઞાસા મને પણ છે. હો ભાઈ, ભાગી રહેલા આપણા હીરોને છોડી દેશે કે પછી પકડી રાખશે? ક્યાં ગઈ ગીતા? માં, તું અહીં શું કરી રહી છે? હું તને તારા રૂમમાં શોધી રહી છું. શું વાત છે માં? નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી છે તું. એક માં હોવા નાતે જરૂરી વાતો કહેવી છે એટલે આવી છું. માં, જેમ તું સમજે છે એવું કંઈ નથી, પણ હું તને હકીકત કહી નથી શકતી. જો ગીતા, સુખ હોય કે દુઃખ હોય, ભગવાન લગ્ન કરાવીને દીકરીને બીજાની વહુ બનાવી દે છે. જીવન જીવવા માટે એને છોડી દે છે, અને પછી એ જ જીવનને આપણે આપણા મુજબ સુધારતા રહેવું પડે છે. અત્યારે હું એ જ કામ કરી રહી છું માં. તારા કામમાં મુશ્કેલીઓ પણ આવી શકે છે, તકલીફો ઊભી થઈ શકે છે, ઉતાર ચઢાવ પણ આવી શકે છે, પણ આ બધું સહન કરીને ચાલવું એ જ જીવન છે. મને ખબર છે ગીતા, હારવું એ તારી ફિતરત નથી, પણ લગ્ન જીવનમાં હારવું એ ખોટી વાત નથી. ખરેખર કહું તો પતિ પત્ની એકબીજા સામે હારે પછી જ સાચા લગ્ન જીવનની શરૂઆત થાય છે. આ વાતોને તું હંમેશા યાદ રાખજે. ઓહો,
તું અહીં છે. આવો આવો બધા આવો. ગીતા અહીંયા છે. બેટા ગીતા, અરે બહુ જ સુંદર લાગી રહી છે હો. હા જો બેટા, તને તારા પતિ પાસે મોકલવા માટે અમે બધા સાથે આવ્યા છીએ. અરે તારી સાસુમાં તારા માટે દૂધ લઈને આવ્યા છે. ના ના બેના નહીં લઈ હો. તાર પપ્પાએ જબરજસ્તી એને પકડાઈ દીધું. ભાઈ તું ફરી વચ્ચે બોલ્યો. એ જબરજસ્તી ના કહેવાય સિતારાભાઈ, ફરજ કહેવાય. નાનપણથી અત્યાર સુધી માં જ દીકરા માટે ખાવા પીવાની ચિંતા કરતી હોય છે. આજથી એ જવાબદારી માં પાસેથી શિફ્ટ થઈને વહુ પાસે ગઈ. આજથી સાસુમાં ઓફ, વહુ ઓન. તમે અહીં ઓન ઓફ વિશે વાત કરી રહ્યા છો, પણ ત્યાં જમાઈરાજ નામની મેઇન સ્વિચ ગાયબ થઈ ગઈ છે. હું વિચારી રહી છે તું? બિલકુલ ટેન્શન ના લેતી. આરામથી દૂધનો ગ્લાસ તું વહુના હાથમાં આલ દે. આપો આપો. આ લે ગીતા. એ સુશીલા, તને ગીતો ગાતા આવડે છે કે નહીં? ચૂપ રહો ને. અરે કેવી સ્ત્રી છે. કઈ વાંધો નહીં, ચલે હું ગાઉં છું. શીખ તું. ચલને ચલને દી. તમે બહુ આનંદી મિજાજના માણસ છો ભાઈજી. થેન્ક યુ વેરી મચ. અરે જીજુ, એમના કરતા હું 10 ગણો વધારે ખુશ મિજાજી છું. પણ શું કરીએ, સમય સંજોગો બંનેના કારણે બંધાઈ ગયું છું. જેલસ ફેલો. વિજય, જમાઈરાજ તો અંદર જ રાહ જોઈને બેઠા છે. પત્નીને દૂધ લઈને અંદર જવાનું હોય. રિવાજ તો એવો જ છે ને. ગીતા, આટલા દિવસથી સિંગલ રહેવા વાળી તું આજથી ડબલ થઈ જા. સંસારનો દરવાજો ખોલી રહ્યો છે. બધાનો આશીર્વાદ તારી સાથે છે બેટા. બેસ્ટ ઓફ લક. થેન્ક ગોડ. સારું થયું વિજય ઘરેથી નીકળી ગયો અને કોઈને ખબર પણ નથી. ભગવાન, ખરે હું ઉતાવળમાં બધું જ થઈ ગયું હો. અરે ઉતાવળમાં ક્યાં થયું છે સિતારાભાઈ? આ સુહાગરાતનો કાર્યક્રમ તો ક્યારનો થઈ જવો જોઈતો હતો. એ તો મેં આવીને આને પૂરો કરાવ્યો. એને વેવાણજી વેવણ કહીને મારી બેનાને આટલું દૂર કહેવાની ચો જરૂર છે? જીજુ તમારી બાજુમાં જ બેઠા છે. વેવાઈને કહી દો એટલે વાત પતે. પાછો બોલે તું વચ્ચે વચ્ચે. ચૂપ રહે ને યાર. આ તો એક દીકરાની તકલીફ માત્ર માને જ સારી રીતે ખબર હોય એટલે જ મેં વેવાણજીને પૂછ્યું. ખબર પડી? આમ પણ સંસાર શરૂ થયા પછી જ સંબંધ મજબૂત થાય છે. હેને વેવાઈજી? સંબંધોની મજબૂતી માટે પ્રેમ જરૂરી હોય છે, એ મારો વિશ્વાસ છે. આ ખાલી વિશ્વાસ નથી હો, હકીકત છે વેવાઈજી. હા હા, હકીકત જરૂરી છે. તમે તો આ ઘરમાં આવીને આનંદનું વાતાવરણ ઊભું કરી નાખ્યું. હા, અરે જેના ઘરમાં આનંદનું વાતાવરણ ના હોય ને ત્યાં આનંદનું વાતાવરણ જાતે જ ઊભું કરવું પડે છે વેવાઈજી. આ કેટલો શુભ સમય છે. તમારા પરિવારનો વારસદાર મારી દીકરીના પેટમાં ઉછરશે. તમારા પરિવારને નવો વારસદાર આપવાની છે. તમારા પૌત્રને જન્મ આપશે મારી દીકરી. આ વાત આમ તો કહેવી ના જોઈએ, તો પણ તમે ફ્રી માઇન્ડેડ છો એટલે કહી દઉં છું. આ સામાજિક જીવનમાં છોકરાવાળા પર છોકરીવાળાનું એહસાન રહેશે. આટલી વાત સાચી કહી. કરોડોમાં એક છો તમે. કે મારી દીકરીને 2 જોડિયા બાળકો થાય, એમાંથી એક પીએમ બને ને એક સીએમ બની જાય. ત્રીજો થવા દો, હોમ મિનિસ્ટરે જોઈએ ને. બધું તમારા પ્રમાણે જ થવા દો. ફરી વચ્ચે ડબકા મૂક્યા તે ને. આ બધું શું છે વિજય? તું અહીં પાછો કેમ આવી ગયો? એ તો એ તો શું ભાગી જઈશ એવું કહ્યું હતું ને? એટલે તો મેં તારો પગ સરખો કર્યો હતો ને. હવે તો બધું ઠીક થઈ ગયું એમ વિચારીને નથી જઈ રહ્યો? જો ગીતા, શું જોઉં હું? તારા શબ્દો પરથી ફરતો જોઈ રહી છું તને. આ ઘરમાંથી જતો રહીશ કહીને, મોટા સત્યવાદી જેવી વાતો કરીને હજુ સુધી તું અહીં જ ઊભો છે. જાણી જોઈને આ બધું કરી રહ્યો છે ને તું? તને તક મળી એટલે? ગંદકીને ગળે લગાવીને જાતે ખુશ થવું એવો માણસ નથી. તારો ચહેરો જોઈને બેસી રહેવાનું પસંદ નથી મને, એટલે જ તો મેં આજે મારું ઘર છોડવાનો નિર્ણય લઈ લીધો છે. આખરે તારો નિર્ણય છે શું? સામેના દરવાજાથી બહાર જઈને પાછલા દરવાજાથી અંદર આવી ગયો ને? આવવાનો નહોતો, એ પનોતી મને અહીં લઈને આવ્યો. કોણ પનોતી? એનું કોઈ નામ તો હશે ને? અરે હોય જ ને. એ મહાન માણસનું નામ સાંભળીને તો તને ચક્કર આવવા લાગે. મને અહીં સુધી ખેંચીને લાવવા વાળો મહાપુરુષ તારો બાપ બીપી વૈષ્ણવ છે. વચ્ચે મારા પપ્પાને કેમ ખેંચી લાવ્યો? મેં જાતે જ તને મોકલી દીધો હતો. હું પણ જતો જ તો. તમારો જવાનો રસ્તો તો ઉપરની તરફ હોવો જોઈએ. આટલી રાત્રે તમે આ મેઇન ડોર તરફ ક્યાં જઈ રહ્યા છો? ના, એ તો અરે હું સમજી શકું છું. જમાઈરાજ, નવું જીવન શરૂ કરતી વખતે થોડો ડર હોય એ તો સ્વાભાવિક છે. હા, પણ કાલથી તમે એકલા નહીં રહો.
ગીતા પણ તમારી સાથે જ રહેશે ને. તમારી સ્વતંત્રતા છીનવાઈ જશે એવો ડર તમને લાગી રહ્યો છે, હે ને? પણ એ તો જુઓ, દરેક જિંદગીમાં પતિ શરદી છે તો પત્ની નેપકિન જેવી છે. જિંદગી જો પીડા આપે તો પત્ની એના પર દવા લગાડી આપે. હા, ગીતા વિના તમે નહીં રહી શકો અને ગીતા પણ તમારા વિના નહીં રહી શકે. આને તો પ્રેમ કહેવાય. અરે છોડો, મને બધું ખબર છે. કઈ નહીં, એ તો થોડી વાર માટે બહાર જતો હતો. 5 મિનિટમાં આવું. અરે રે રે. અરે આ સમયે નવા વરરાજાને બહાર ના જવાનું હોય. અરે તમને શું જોઈએ છે તો બોલો, 5 મિનિટમાં લઈને આવી જઈશ. હા, બોલો. મારે કંઈ જ નથી જોઈતું. ઓહો, મતલબ તમારે બહાર જવાની જરૂર નથી, હે ને? તમને મારી પ્રોબ્લેમ નહીં સમજાય. હા જુઓ જમાઈરાજ, તમારી પ્રોબ્લેમ મારી સમજમાં આવી ગઈ છે. બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન છે મારી છોકરી ગીતા. અરે તમે ઉપર તો જાઓ પહેલા. સર, અરે તમે મને આ શું કહીને બોલાવ્યો જમાઈરાજ? અરે હું સર નથી, હું તો સસરો છું. તમારો સસુરજી ઉર્ફે બીપી વૈષ્ણવ, મંત્રીજીનો વેવાઈ. જમાઈરાજ, અરે આવો ને જમાઈરાજ, ચલો. ત્યાં તારા બાપનું મર્ડર કરવાની ઈચ્છા થઈ હતી, પણ મારા ડેડનો વિચાર આવ્યો ને એટલે ચૂપ રહ્યો. કોઈ પણ બહાનું કાઢીને તને ભાગી જવા કહ્યું હતું. તારો બાપ મારા ખભા પર હાથ મૂકીને શનિની જેમ સાથે રહે છે. એનાથી બચીને કેવી રીતે ભાગું? જો વિજય, મારા પપ્પાને શનિ ના કહીશ. શનિ નહીં તો એને ભગવાન કહું હું. શનિનું ટાઇટલ તો તારી મમ્મીને આપવું જોઈએ. એ મારી મમ્મા વિશે કઈ બોલતી નહીં તું. મને ગુસ્સો આવે છે. તો તું મારા પપ્પા વિશે વાત કરે તો મને મજા આવે એમ? અરે એ વિશે તું વાત છોડ. અત્યારે શું કરવાનું છે બોલ. આઈડિયા માંગે છે ને, એ પણ મારી પાસે. જા. પત્ની નથી તારી કે આઈડિયા માંગે છે મારી પાસે? અહીંથી જા, મારી આંખો સામે તો બિલકુલ ના રહીશ. આ કામ તો તું પણ કરી શકે ને. પ્રયત્ન કર. આપણને બંનેને આ પરિસ્થિતિમાં લાવનાર તારો બાપ ખબર નહીં શું કરી રહ્યો હશે. બીપી વૈષ્ણવજી, તમે જોક સંભળાયો પછી અમને તો હસવાનો મોકો આલો. તમે જ જોક સંભળાવો છો ને તમે જ હસો છો. અરે ભાઈ, આ તો એક રીતે કોમેડી સિરિયલ જેવું છે. કોમેડી સિરિયલમાં કોમેડી લાવવા માટે બેકગ્રાઉન્ડમાં પેલું મ્યુઝિક નાખે ને, હા એવું જ છે આ. એવું સાહેબ? હા, તો તમે બરાબર છો, લગે રહો. ત્યાં અંદર વિજય સાથે શું થઈ રહ્યો છે વિચારીને હું ટેન્શનમાં છું, અને તું જોર જોરથી બૂમો પાડીને હસી રહ્યો છે. કેમ, પાર્ટી બદલી નાખી છે કે શું? મારા દાજા પર ડામ આપે છે. બેના, હવે તું આરામથી હસી શકસ. આ બીપી જોશમાં એને જોક સંભળાઈને ટાઈમ પાસ કરી રહ્યા છે, પણ અસલી જોક ચાલી રહ્યો છે તે વિજયના રૂમમાં. યો કઈ થઈ જ નહીં રહ્યું. સુહાગરાતનો ફ્લોપ શો. રૂમમાં તો અમારો ભણો જ નહીં. શું? વિજય ભાગી ગયો. વેવાણજી, શું થયું? તમે કેમ હસી રહ્યા છો? અરે આ તો તમારો જોક બહુ જ સારો હતો. વેરી ફની. પણ મેં જોક સંભળાયો એને તો બહુ વાર થઈ ગઈ વેવાણજી. ઓ, પણ એને શેખ સમજાયો અત્યારે. અચ્છા, એટલે કોમેડીના વિષયમાં તમે ટ્યુબલાઇટ છો. ટ્યુબલાઇટ તો તું છે બીપી. દીકરીના જીવનમાં દીવો કરીને પ્રકાશ કર્યો છે તે એવું વિચારીને ગર્વ કરી રહ્યો છે ને? પણ એના રૂમમાં માચીસ જ નથી. પ્રકાશિત થનારો ગીતા નામનો એ દીવો જેને મારો દીકરો બુજાવીને જતો રહ્યો છે. શું છે? શું જોઈ રહી છે? મારે જવું છે. અહીં રહીને મારે મરવું નથી. ડરીશ નહીં વિજય, હું તારો જીવ નહીં લઉં, પણ તારું અહીં રહેવું તો મને પણ પસંદ નથી. એ તારા જેવીથી હું કેમ ડરું? હે, આ મારું ઘર છે, મારો રૂમ છે. મચ્છરની જેમ તું ઘૂસી છે લોહી ચૂસવા માટે. તારાથી હું શું કામ ડરું? ડર તો તને મારાથી લાગવો જોઈએ. ના વિજય,
તને જોઈને ડર નથી લાગતો, દયા આવે છે, એટલા માટે કે દરેક વખતે હારી જાય છે તું. તારો પડછાયો પણ મારી સાથે હોય તો એવું લાગે જાણે શરીર પર વંદો ફરી રહ્યો છે. એ મને તું વંદો કહે છે? તો શું કહું? ઉંદર કહું? એ જો આ રીતે ઝઘડો કરીશ તો તને બહાર કાઢી મૂકીશ. જો તે એવું કર્યું તો પપ્પા તને મારશે અને હું પાછી અંદર આવીશ. હા તો જાતે બહાર જતી રહે ને. તો મારા મા બાપના દિલને દુઃખ પહોંચશે ને. હા તો અહીં રહીને એમના કયા મુજબ તારે ફર્સ્ટ નાઇટ મનાવી છે ને. એ ક્યારે નહીં થાય, ક્યારેય નહીં, સમજી? તું બુદ્ધુ છે. આ રીતે સજાવટ કરી અને તું બગાડી નાખીશ તો એ લોકો એમ સમજશે કે આપણે એક થઈ ગયા. એમાં પણ તું હારી ગયો. મારા નસીબ. જેને જે સમજવું હોય સમજે. આ સજાવટને હું બરબાદ કરીશ તો જ લાગશે કે એમના અભિમાનનો મેં જવાબ આપ્યો છે. એ કેમ 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 હસી રહી છે? ફૂલ પસંદ નથી એમ કહે છે અને એને જ અડી અડીને ફેંકી રહ્યો છે. ગુસ્સામાં પોતાના જળમાં ફસાઈ જાય એને બુદ્ધુ કહેવાય અને તું એવો જ છે. એ મને બુદ્ધુ કહે છે? તો બીજું શું કહું? બેડ પર શણગાર કર્યો છે તો તું એના પર સૂઈ નહીં શકે. આ ફર્શ ચોખ્ખું હતું, ઊંઘ આવે ત્યારે તું સૂઈ શકતો હતો, પણ હવે ત્યાં પણ ફૂલ, એટલે તારે આખી રાત હવે જાગવું પડશે. એ બોલીશ નહીં. હું મારા ફ્રેન્ડ સાથે પાર્ટી કરીને જાગીશ. તારો પનોતી જેવો ચહેરો જોતો અહીં નહીં બેસું. મારું દિમાગ ખરાબ નથી. હા તો જા ને. જઈશ. અત્યાર સુધીમાં તો બધા લોકો સૂઈ ગયા હશે ને, એટલે ફટાક દઈને દરવાજો ખોલીને રાજાની જેમ જઈશ. લગ્ન સમયે આપણે બધા આવી રીતે બેસીને આનંદ કરવાનું અને બધા ભેગા થઈને સમય વિતાવવાનું મિસ કરી ગયા ને. એ સમય મળી ગયો ને. એટલે જ હું કહું છું આજે આખી રાત આપણે આવી રીતે વાતો કરીશું. બિચારા ગીતા ને વિજય અંદર એમને ઊંઘ નહીં આવતી હોય અને આપણે સુઈ જઈએ એ પણ સારું ના લાગે, હે ને? હા પણ આખી રાત બેસીને વાતો શું કરીશું આપણે? કોઈ ટોપિક તો હોવો જોઈએ ને. અરે સોંગ્સ છે ને વેવાઈજી. સોંગ્સ એટલે? અરે અંતાક્ષરી સુશીલા, તું પણ છોલ્યા બાળકો જેવી વાતો કરે છે. તો પેલા કોણ ગાશે એ હું જ નક્કી કરી નાખું છું. લેકે પ્રભુ કા નામ. ચલો હું જ ગાઈ લઉં છું. તમે ગાવાના છો? અરે બહુ સરસ ગાઉં છું. ગાઉં ને વેવાણજી? હા જરૂર ગાઓ વેવાઈજી. બોલે બોલ લા લા લા. ચલો લો પરથી ગાઓ. શાબાશ. ના આ નહીં ચાલે. આ સિચ્યુએશન પર આ સોંગ શૂટ જ નહીં કરતું. આ સિચ્યુએશન પર કરેક્ટલી શૂટ થાય એવું જ ગીત ગાઉં છું. આ ગીત ગાજ. હા હા આ તો ગા. તું કોણ છે અને મારા ઘરમાં ચમ ઘૂસ્યો છે? ચોર તો બહુ જોયા, બહુ હોશિયાર, બહુ ચાપ્ટર, મગજથી બહુ તેજ, પણ મુયો સો નહીં તારી જ ચાલોમાં તને ફસાઈ દે. એ તું કોણ છે? ઓ પતિદેવજી રાજાની જેમ સ્પીડમાં ગયા હતા અને એ સ્પીડમાં પાછા પણ આવી ગયા. રૂમની વચ્ચોવચ્ચ બધાને ભેગા કરીને બેસાડ્યા છે તારા બાપે. અંતાક્ષરી રમે છે, અંતાક્ષરી. આખી રાત ત્યાં જ બેસવાના છે. હવે હું શું કરું? એ મને આવી રીતે કેમ જુએ છે? એ હું તારો ચહેરો નથી જોઈ રહી. હવે શું કરું એના વિશે વિચારી રહી છું. હવે આ વિચારીને શું ફાયદો છે? બુદ્ધિશાળીઓએ પહેલેથી પ્લાન કરે. તું તો વધારે બુદ્ધિવાળી છે ને. અમારે ત્યાં તારા જેવા વધારે બુદ્ધિશાળીને બુદ્ધુ કહેવાય. સારું, હા હું જ બુદ્ધુ છું ને, પણ તું તો બુદ્ધિશાળી છે ને. તું જ પ્લાન બનાવીને નીકળ. મારે અહીંથી જવું જ છે. જા તો. નથી જઈ શકતો. આખી રાત તારી સાથે વિતાવીશ તો મારું નામ ખરાબ થશે. હા અને હા, મારા મામા ને મમ્માના મનમાં શંકા ના જવી જોઈએ. આખી રાત અહીં રહીશ તો એમની શંકા વધારે મજબૂત થશે અને મારી ઇજ્જત જશે. કમાલ છે પતિદેવ. મને 10 મિનિટ ફાર્મ હાઉસમાં કેદ કરીને મારી ઇજ્જત પર કાદવ ઉછાળવા વાળા તમે જ હતા ને. હવે તમને ઇજ્જતની ચિંતા કેમ થાય છે? તમને મમ્મી અને મામા સવાલ કરશે એમ? કરશે જ ને. જેની સાથે ઝઘડો કર્યો એની સાથે જ સંસાર માંડ્યો. આ બદનામી મારાથી સહન નહીં થાય. સહન તો કરવું પડશે. બદનામ એટલે થઈશ કે ગીતા સામે હારી ગયો છે, ગુલામ બન્યો એટલે. એ ખેંચીને એક ઝાપટ મારીશ. એકવાર યાદ કર તારા પગની શું હાલત કરી હતી. મારી મમ્મા મને ખોટો સમજે એ મને પસંદ નથી, એટલે જ મારે અહીંથી જવું છે બસ. બદનામી સાથે જીવવું કેટલું મુશ્કેલ છે ને વિજય. ફાર્મ હાઉસમાં તે કરેલી ભૂલને મારા પર થોપી
ત્યારે તને શરમ નહોતી આવી ને? બીજાને તકલીફ આપીને મજા લેનારા પોતાની વાત પર ખુશ રહેતા શીખી લેવું જોઈએ વિજય. આ વિચાર તને એ દિવસે આવ્યો હોત તો તું એ ભૂલ જ ન કરત. એ તો તારા અભિમાનને ઉતારવા કર્યું હતું. ઓહ, અભિમાન મારામાં છે? હા તો અરીસામાં એકવાર તારું મોઢું જોઈ લે. એને શું નામ આપીશ તું? એ તો અહંકાર છે, મારા પરિવારનો શણગાર છે, એ મારા લોહીમાં છે, ગર્વ છે મારો. એ જ તો તારે સમજવાનું છે. શણગાર હંમેશા કામ નથી લાગતો. હવે અહીં ફૂલોનો શણગાર હતો, એને જ તે ઉઠાવીને ફેંકી દીધો. એટલે શણગાર બરબાદ થઈ જાય છે. તારી અંદરનું વ્યક્તિત્વ એકના એક દિવસ જરૂર બહાર આવી જશે. પહેલા એને સુધારી લે. તારું એ અંદરનું વ્યક્તિત્વ સારું નથી. તારો ઉપદેશ મારે નથી જોઈતો. મારે અહીંથી બહાર જવું છે અને એના માટે એક રસ્તો જોઈએ છે. જો શક્ય હોય તો બતાવ, નહીં તો અહીંથી જતી રહે. એ કામ તો તું પણ કરી શકે છે ને? હું જઉં પણ મારા પપ્પા બેઠા છે, મને ખોટો સમજશે. ત્યાં મારા પણ મા બાપ બેઠા છે, મને ખોટી સમજશે. હા તો ચૂપ રહે ને, વાત કેમ કરે છે? બોલો. અરે વિજય, તું ક્યાં છે યાર? અમે બધા અહીંયા પાર્ટી અરેન્જ કરીને તારી રાહ જોઈએ છીએ. અરે હું અહીં એક વિચિત્ર મુશ્કેલીમાં ફસાયો છું ભાઈ. ક્યાં? ફર્સ્ટ નાઇટ રૂમમાં. મારી સામે પેલી પનોતી છે અને એ પણ અહીં જ ઊભી છે. ગીતા ને? બીજું કોણ હોય યાર? એ જ ભિખારણ છે. એ અહીંથી બહાર નીકળવાનો એક આઈડિયા તો આપ. ઘરવાળા બધા જ બહાર બેઠા છે, એમને કંઈ તો કહેવું પડશે. બહાર નીકળવાનો કોઈ રસ્તો બતાવો. હા તો એમને કહી દે મારા પપ્પાને હોસ્પિટલમાં એડમિટ કરી દીધા છે, એમને હાર્ટ એટેક આવ્યો છે, મારી મદદ માટે તારે જવું પડશે એવું કહી દે ને. એ તારા પપ્પાને ખબર પડશે તો? અરે એ ગુજરી ગયા એ વાતને 3 વર્ષ થયા. આ જ સારો આઈડિયા છે. મેડિકલ ઇમરજન્સી કહીશ તો બધું ખતમ. તારા સાસુ સસરા પણ તને માણસાઈ વાળો માણસ સમજશે. તારા પપ્પા સમાજ સેવક સમજીને તારા પર ગર્વ કરશે. સુપર યાર, આ જબરદસ્ત આઈડિયા છે. તું ફોન ચાલુ રાખજે, હું વાત કરતો કરતો બહાર જઈશ. તમે લોકો કાર લઈને મારા ઘરના કોર્નર સુધી આવો. સારું થયું સમયસર ફોન કર્યો યાર. થેન્ક્સ ભાઈ. 10 જ મિનિટમાં આવું છું. ઓકે યાર. સીતારાભાઈ, હા આ સિચ્યુએશન પર આ ગીત બિલકુલ મેચ નથી થતું ભાઈ. પણ તમને સમજમાં નહીં આવે. તમે બેસ જાઓ. અમને તો બરાબર જ લાગે છે. હવે તમે ગ અક્ષર પરથી સરસ મજાનું ગીત ગાઓ. અરે ગાને સુશીલા. ગ થી તો હા. હવે તો તમને વિઘ્નહર્તા જ બચાવી શકે છે, કેમ કે અમે આ રમતમાં જીતી જવાના છીએ. વેવાણજી, ખરેખર તો આ રમતમાં તમે જ હારી ગયા છો અને જીતવા વાળો તો હું જ છું. કેવી રીતે? એ તો જબરજસ્ત સિક્રેટ છે, પણ આપણા જ લોકોથી એ છુપાવી રાખવું પણ સારું ના કહેવાય. કહી દઉં કે? બોલો ને વેવાઈજી, અમારાથી કેમ છુપાવો છો? અરે તો જમાઈ રાજે સુહાગરાતથી ડરીને ઘરેથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. ઘરેથી કોઈને ખબર ના પડે એવી રીતે ચોરી છુપે નીકળી રહ્યા હતા. અચ્છા, શું થયું હતું એને? અરે તમે ગભરાશો નહીં વેવાઈજી. નવું હોય ત્યારે છોકરાઓને આવો ડર લાગે જ. અરે મારા લગ્ન વખતે જ મેં સુશીલાનું મોઢું જોવામાં 3 દિવસ કર્યા હતા. જી અરે બસ શર્મા છે શું? આ બધા આપણા જ લોકો છે. તો હવે વિજય ક્યાં છે? ઘર છોડીને જતો રહ્યો છે કે શું? અરે હું જવા દેતો હોય છે ને. જમાઈરાજને પકડીને એમનો ડર દૂર કરીને રૂમ સુધી મૂકીને રૂમ લોક કરીને આવ્યો છું. અને એટલે જ આ જ કારણથી મારી દીકરીને અંદર મોકલતી વખતે પણ હું છેલ્લો રહ્યો હતો. એ જે વાત બની ગઈ એના વિશે મેં કોઈને કહ્યું જ નહીં, બધું જાતે જ મેનેજ કરી કાઢ્યું. પતિદેવજી, અરીસો લાવીને આપું? કેમ? અભિમાન જ્યારે માથે ચડીને બોલે ત્યારે માણસ કેવો લાગે છે એ જો તો તને ખબર પડે. એ બકવાસ બંધ કર. જબરદસ્ત આઈડિયા મળ્યો છે. ફ્રેન્ડે ફોન કર્યો છે. ટૂંકમાં કહું તો મને તારાથી છુટકારો મળી ગયો. તો પછી બેકારની વાતો કરતો અહીં કેમ ઊભો છે? હું અત્યારે જ જઈશ. આખી રાત વિખરાયેલા ફૂલો સાથે તું એકલી રહેજે અહીંયા. હું પણ એ જ ઈચ્છું છું. પણ તારો બાપ કંઈક બીજું જ ઈચ્છે છે. એમાં ક્યાંક ને ક્યાંક તે પણ સપોર્ટ કર્યો છે, એ વાતની મને ખબર છે. મને જા જા કહીને નાટક કરે છે ને ક્યારની. મારી લાઈફમાં એન્ટર થવા માટે તારા પરિવારે કરેલું ટોટલ પ્લાનિંગ બરબાદ. જે નથી એની કલ્પના કરીને તારે ખોટી મગજમારી કરવાની જરૂર નથી. નીકળ અહીંથી. એ બેસી જા. હલો પતિદેવજી, પહેલા જઉં છું એવું કહીને રાજાની માફક ગયા હતા અને પાછા પણ આવી ગયા હતા. મહેરબાની કરીને આઈડિયા પર ધ્યાન આપ.
ક્યાંક પાછું ના આવવું પડે. હું પાછો આવીશ એવું લાગતું હોય તો એ વાત તારા મનમાંથી કાઢી નાખજે. મારી પાસે એટલો સરસ પ્લાન છે કે હવે હું બહાર જઈશ જ. હવે તું જોઈ લેજે, ઘરના બધા લોકો જાતે જ મને દરવાજા સુધી મૂકવા આવશે. સમજી ગઈ ને તું? એવું થાય તો બહુ સારું. હું પણ શાંતિથી સૂઈ જઈશ. શાંતિ તો મને મળવાની જ છે, એના પર મારો જ હક છે, સમજી? તું એકલી આ વિખરાયેલા ગંદા ફૂલોવાળા રૂમમાં આખી રાત ગુજારીશ. હા, મારી સાથે પંગો લીધો. હું આ જ રીતે તને ધીમે ધીમે તોડીને ફેંકતો રહીશ. યાદ રાખજે. મને પણ એ જ જોઈતું હતું. સારું થયું જતો રહ્યો. ગુડ બાય એન્ડ ગુડ નાઇટ.